પ્રચંડ દંડ બાહુચંડ યોગ નિંદ્રા ભૈરવી ભુજંગ ભુજંગ કહે છે કુંડલાય કંઠલા મનોહરી નિકંદ કામ ક્રોધ તત સૌરકાલ મર્દની નમસ્ત માત હિંગળાજ નિર્મળા નિરંજની ઈ હિંગળાજના દર્શન કરવા માટે અજમલજી જાતા અને દ્વારકાધીશના માટે આવ્યા. એમણે ભક્તિ કરીને દરિયામાં ધ્રુબકો મારી દઉં નહીતર મને પ્રસન્ન થાવ, એ બધી વાત છે. પણ એ રસ્તો બતાવવા વાળી તો એની કુળદેવી હિંગળાજ હતી. રામદેવજી મહારાજની કુળદેવી પણ માં હિંગળાજ છે. ભલા માણસ એને રસ્તો બતાવ્યો હતો કે તારે ત્યાં પરમ તત્વ આવશે તો પાયામાં શક્તિ છે. અને એટલા માટે આજ પણ જે ભરોહો લઈને બેહી જાય, તમે તત્વને કોઈને માનતા હો, ભરોહા વગર આ થાય નહીં સાહેબ. હું બહુ રાજી થયો કે જે ચારણે પ્રતિષ્ઠા કરી વરણ સાથે, એવું અમે કોઈ જ્ઞાતિવાદ કોઈ દી વાત કરી જ નહીં. પણ ચારણ હઠીલો તો હોય જ. ઈ કે ને બેહી જવું પડે. અને દ્વારકામાં ઘટના બની છે, આપને કદાચ ખબર છે. દ્વારકાનું મંદિર એક જ એવું છે, આપણા મંદિર કોઈ પણ હોય ભગવાનના માતાજીના ઉગમણા દરવાજે હોય. એક હનુમાનજી જે મહારાજ આમ હોય એ આથમણો દરવાજો ન હોય. પણ આખી વાત નથી કેતો, મને ખાલી ટૂંકમાં યાદી કરાવું છું કે કોલવા ભગત અમારે દહે દિયાળાનું કોલવો હોડ કરીને બેઠો, તેથી બળીએ ફેરવી બાર અને હનમુખ દર્શન હામળા. ચારણ હતા. આખી વાત નહીં પણ ટૂંકમાં વાત કરું. એમના ભાઈ નાંભાજી ભગત થઈ ગયા, ચારણ હતા. અને કોલવો ભગત દ્વારકાધીશની ભક્તિ કરે. નાંભો ભગત હાવ દેશી ચારણ, ભેહું ચારે, બીજી કાંઈ ખબર નહીં. એમાં કોલવા ભગતને બહાર જવાનું થયું. 1 મિનિટની ખાલી શરૂઆતમાં વાત, મારે શક્તિની વંદના કરવી છે એટલા માટે. અને બહાર ગામ જવાનું છે એટલે કીધું ભાઈને કે નાના ભાઈને કે ભાઈ દ્વારકાધીશને, ભગવાન દ્વારકાધીશને દૂધ ચડાવી આવજે. હું નથી ને એટલે હાંજે ખાલી દૂધ ચડાવીએ, હાંજ હવાર કાલે હું આવી જાય. એટલે આ દેશી ચારણને કઈ ખબર નહીં, બસ લાકડી લઈને ખાડું ચારે. અને હાંજ પડી એટલે ખાડું બાડું ધોઈને બધું પછી દૂધનું બોઘરું ભરીને આવ્યો દ્વારકાધીશને. અને મંદિરે કોઈ હોય ને એટલે મોડું થઈ ગયું થોડુંક, એટલે બોઘરું મૂકીને પછી કીધું લે બાપ, હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર બાપ, દૂધ પીલે, મારે મોડું થાય છે. હજી ભેહુના પાવરા મોઢે છે ને હજી પારુડા ફળિયામાં છે ને બદલાવવાના ડેલામાં લેવાનું ઘણું બધું કામ છે. જોકમાં ગારો છે ને હું કઈ મારે હોવાનું વખત આવ્યું છે ને મને હે દ્વારકાધીશ છે ઠાકર બાપ દૂધ પી લે. હવે એને ખબર નથી કે દૂધ ખાલી લોટો લઈને ચડાવી આવવાનું હોય ને ભગવાનને, ઈ કઈ ખબર નહીં. પછી બહુ એને હઠ કરીને પીધું નહીં દૂધ. પછી લીધી લાકડી. હું તો ચારણ ને મામા કે મારો મોટો ભાઈ દૂધ પીવડાવે એટલે તું તરત પી લે, હું ભક્તિ ન કરતો એટલે હું સમરણ તો કરું છું ને, મને વખત નથી આવતું કે મારો મોટો ભાઈ દૂધ ચડાવે એટલે હું નથી આવતો. પણ લાકડી જયારે લીધી, પરમ તત્વ આવે ક્યારે સાહેબ, કોઈની એ સાથે એવી અંદરનો ભાવ એનો સાચો હતો. લીધી લાકડી, એક હાથમાં બોઘરું, જમણા હાથમાં, ડાબા હાથમાં હાંભળિયાળી લાકડી લઈને કીધું દૂધ પી લેશે, ખોપરું ફાડી નાખો. અને મિત્રો સત્ય ઘટના ઇતિહાસ સાક્ષી પૂરે છે. દ્વારકાધીશની જે મૂર્તિ છે ને, એ મૂર્તિનું મોઢું જડબું ફાડ્યું હતું, આખું બોઘરું તેથી પીવડાવી દીધું હતું. ભલા માણસે ના બાપુ કે આ ઘટના બની છે દ્વારકામાં. આવી રીતે આવે. હું આપને ઈ કેતો તો એમ ન થાય. અને દૂધ પી ગયો અને પછી એને કીધું કે હા બરોબર લ્યો. કદેનો ભણતો તો કે રવા દે પી લે તું, આમે કરીમાં હાવ. ટૂંકમાં દૂધ પીવડાવીને ઘેરે જાય છે. હવારમાં પાછું બોકરું લીનું ભરીને આવ્યો. હવારમાં ભગવાન સીધે જડબું પાડ્યું. તો ઇતિહાસ છે સાહેબ. અને દૂધનું બોકરું પીવડાવીને વયો ગયો. હાંજ થઈ મોટો ભાઈ આવી ગયો બાર ગામથી. ભગત આ નતો, ભગત મોટો ભાઈ હતો. એ 12 વર્ષથી દૂધ ચડાવતો હતો. હજી મેળ નતો પડ્યો. તો પડી જાય મેળ એની વાત છે. અંદરથી જયારે ક્ષણની માલિક હોય તમે આગલો કરો તો આવીને ઉભો હોય. પછી ભગવાન હોય, રામો પીર હોય કે કૃષ્ણ, કોઈને માનતા હોય સાહેબ, એ આવે પણ વિશ્વાસ હાસો હોવો જોઈએ, હાસી શ્રદ્ધા હોવી જોઈએ. અને પછી એને જોયું નથી સાહેબ કે કોઈ જ્ઞાતિ હોય, કોણ માણસ છે, કોનો વરણ છે. અને ક્ષત્રિયોના અમે વખાણ કરીને મામા એનું આપણે એ જ કારણ છે કે એને કોઈ જ્ઞાતિ નથી જોઈ. આ ભૂચર મોરીમાં આગળ હું એની યાદી કરાવી વાત થાય તો, હજી તો ખાલી યાદી કરાવું સાહેબ. ભારત વર્ષનું મોટામાં મોટું જો કોઈ મોટા યુદ્ધોમાં 3જા નંબરની જો ગણતરી થતી હોય ને તો સૌરાષ્ટ્રની ધરતીના ભૂચર મોરીના યુદ્ધની ગણતરી થાય છે સાહેબ. પાયામાં તો જાઓ. અટાણે જ્ઞાતિવાદના ઝંડા જે ફરકાવાના દીકરા થાય છે ને, એને કહેજો કે મુસલમાન બાદશાહના ભાઈઓના પરિવારને મુસલમાનને હાચવવા સારું થઈને રાજપૂતો આયરો અને 8000 તો અમારા ચારણો કપાઈ ગયા હતા. ભલા માણસ એમાં ઇતિહાસ તપાવશો ખબર પડે. આમાં જ્ઞાતિવાદ આવ્યો ક્યાં? તમે જુઓ તો ખરા. ભૂચર મોરીના યુદ્ધમાં કેટલા બધાય વર્ણના એમાં ઉતરી ગયા હતા. યુદ્ધનું કારણ તો કે દિલ્હીના બાદશાહની સેના સામે લડવાનું હતું. અને આશરો આપ્યો તો ને એ મુસલમાન પરિવાર હતો, એને આશરો આપવા માટે થઈને આવડું મોટું યુદ્ધ થયું હતું. તમે જુઓ તો ખરા.
કહેવાનો મારો અર્થ ઈ છે, રણુજાનો રાય પણ કોઈને અવાજ કરે એના માટે જાય. એ હાંજે ભાઈ મોટો ઘેરે આવ્યો એટલે વાત કરી કે તળો ભગવાન તો બહુ રિહાળવો, તમારો ઠાકર તમારો દ્વારકાધીશ તો બહુ રિહાળવો છે. ઈ કે કા તો કે બોગરું દૂધનું ભરીને ગયો, પારેટી ભેનું દૂધનું બોગરું ફીણું હતું, હું ભરીને ગયો તો, અને કેટલી ગરી તાણ કરું તો કોઈ રીતે દૂધ પીએ નહીં. મોટા ભાઈ ને થયું કે આ ખરો ભોળો માણ ખબર પડે નહીં, આ ગાંડોળ જેવો લાગે છે, એમ થોડું દૂધ પી લે. કે પછી શું કર્યું એને, કે પછી ઢોળીને વયો આવ્યો. અરે કેટલી તાણ કરી વિનંતી કરીને મરી ગયો તો ભગવાને દૂધ ન પીધું. પછી હાંભિયાળી લાકડી એક હાથે ઉગામી અને એક હાથમાં બોગરું આમ કરીને આમ પાયું, પછી શરીરે ધર્યા લાલ પીતંચુ વાઘા પતરંગ ટેટી ધરી શીશ ભાગા વેડા વોડ માથે ખુલા વે કેસ વાકા અને જોતા નારીઓ વારણા લીધ ઝાકા. પછી તો કઈડે કટારા ભેટ લીધી કસીને હોળા કાળાથી તેજ જેવું સચીને અને ભુજા ચતુરમ જોરંગાજાન બારી નમો શંખ ચક્ર ગદા પદ્મધારી. પછી તો ઈ ઠાકર અસલ રૂપમાં આવી ગયો અને આખું બોગરું હળરાવી ગયો. મોટો ભાઈ છે કોલવો ભગત જોઈ રહ્યો કે હાસીન બેનું ભાઈ લે ખોટું થોડું બોલું કે તું લે તારા પાસે જ પી એવું થોડું, મારે પછી લાકડી લીધી મારું પી ગયો. અને કોલવા ભગત ને વિચાર થયો 12 વર્ષથી દૂધ ચડાવું છું, માળા કરું છું, ભક્તિ કરું છું, ધૂપી લે ફેરવું આ ડોબા સારે. આ ઘટના દ્વારકામાં બનેલી. અને પછી ત્યાં જઈને મંદિરના આહિલા ભાગમાં પસવાડે જઈ અને કોલવો ભગત એટલે મોટો ભાઈ બેહી ગયો કે હે દ્વારકાધીશ, હે ઠાકર બાપ, 12 વર્ષથી પૂજા કરું છું, દૂધ ચડાવવા આવું છું, માથે ચડાવી રહ્યા જાવ, કોઈ દી કઈ સમજકાર જેવું તેજ નો દેખાણો. અને મારો ભાઈ એક દી બોકરું ભરીને આવે ને તું પી જા એટલે હું તું બી ગયો તો એની લાકડી થી. અને હું નથી માનતો કે દ્વારકાધીશ કોઈના બાપ થી બીવે, ભલા માણસ તે બીક થી નથી પીધું, ઈ તો ઓલા ચારણ ની ભોળપ થી દૂધ પી ગયો તો સાહેબ. એટલે મંદિર માંથી પડઘો પીડ્યો. મૂળ તો આ ભગત ને કે તારા ક્યાં પગ ગોઠણેથી ભાંગ્યા છે, આમ મોં આગળ આવીને જો તો હું તારું દૂધ પીવું દર્શન. તો કે નહીં, પાછળ આવ્યો તો કે તારા પગ ભાંગ્યા છે. અને તેથી દ્વારકાના મંદિરના પાસે બેહી અને કોલવા ભગત નામના ચારણે મોટો પથ્થર લઈને ગોઠણીથી બે પગ ભાંગી નાખ્યા હતા. દહે દિયાળ અને કોલવો હોડ કરીને બેઠો, તેથી બળીએ ફેરવા 12 હનુમુખ દર્શન સાંભળાવો. અને તેથી પગ ભાંગ્યા હતા ને, દ્વારકાધીશે આખું મંદિર આથમણા બારનું ફેરવી નાખ્યું હતું અને એને દર્શન દીધા હતા. તેથી એને પૂછેલું ચારણ ને કોલવા ભગત ને ભગવાને કે દર્શન તે દ્વારકાનું મંદિર ફેરવીને દર્શન દીધા? અરે દર્શન કર્યા મારા, મંદિર ફેરવું તો ખાલી તારી રેહમાં તું આવું કરે એવું મને નથી લાગતું. ચારણ કઈ રિહાય એમાં કઈ કારણ હોય, મને કહેતો ખરો તે મારું મંદિર ફેરવાયું હું કામે? તેથી દ્વારકાધીશને અમારા કોલવા ભગતે કીધેલું કે આ બાજુ ઉગમણા બારના તો આખા ભારતમાં મંદિરનો ભગવાનનો માતાજીનો પાર નથી. દુશ્મનો આવે ને તો દરિયા બાજુથી આવે, એટલે તારું મોઢું એ બાજુ ફેરવી નાખ્યું છે, મેં પગ ભાંગી નાખ્યા. આ જે મજા છે, આ જે તત્વ છે એ તત્વ, પણ એની પાછળ ન્યાય તમે દ્વારકાના મંદિરે જાવ તો ઉપર શક્તિ બેઠી છે સાહેબ. અને કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકો જ્યારે બાણનો બાટકો બોલ્યો, મારો 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 જ્યારે થવા મંડાણું, એ વખતે દાદા ભીષ્મએ જ્યારે દોડ દીધી ને, પેંજની પે પગ દિયો તાં પેંજની હલાઈ દીધી. યા ભીષ્મ પિતાએ રથની પેંજની માથે પગથિયાની માથે પગ દીધો તો થારારાક કરતા હિંચકો લીધો ને રથે, એની હારવાર ધરતી હિંચકો લેતી હતી. કવિ ઉપમા આપે છે કે ધરતી કેવી રીતે હિંચકા લેવા માંડી હતી કે હાથીનું નાવડું હોય, 10-20 માણસ સામે એવડું નાવડું હોય, દરિયામાં તમે નાવડું કાંઠે રાખી 10-20 માણસ સામે એવું નાવડું, અને એમાં મોટો હાથી ઉભો રાખો અને પછી નાવડાને દરિયામાં તરતું મૂકો ને, જે આ નાવડાની જે દિશા થાય ને હાથી બેઠો એની, એવી તેથી ધરતીની દિશા થઈ હતી ભીષ્મ પિતાએ જયારે ડગલા દીધા ત્યારે.